એમાં નિરાંત બાપુ છે ને આને શિખામણ આપે છે કે આ મનુષ્ય અવતાર સફળ કરી લે. ધન્યવાદ આપે છે કોને? નિરાંત બાપુ. દારૂડિયાને ધન્યવાદ નથી આપતા, કરોડોપતિને ધન્યવાદ નથી આપતા, લાખોપતિને ધન્યવાદ નથી આપતા. ધન્યવાદ સંતો કેને આપે છે કે ધન ધન એના કુળને હુવાંદુ, જે કુળમાં હરિદાસા રે. ધન ધન એના કુળને હુવાંદુ, જે કુળમાં હરિદાસા રે. કોટે તીરથ વ્રત એની જનની, કોટે તીરથ વ્રત એની જનની, પવિત્ર પુત્ર પ્રકાશા રે. પવિત્ર પુત્ર પ્રકાશા રે. ધન ધન એના કુળને હુવાંદુ, જે કુળમાં હરિદાસા રે. ધન ધન એના કુળને હુવાંદુ, જે કુળમાં હરિદાસા રે. નિરાંત સ્વામી કે હું ધન્યવાદ એને આપું છું કે જે કુળમાં હરિદાસા. નિરાંત સ્વામી એવું કહે છે એ કુળને હું ધન્યવાદ આપું છું જે કુળમાં હરિભગત થાય, હરિનો દાસ થાય છે, સંતો થાય છે, ભગત થાય છે, દાતાર થાય છે, સુરવીર થાય છે. જે કુળની અંદર જેનું આવું પ્રાગટ્ય થાય છે એ કુળને હું વંદન કરું છું, ધન્યવાદ આપું છું. જે કુળમાં દારૂડિયા જન્મે એ કુળને ધન્યવાદ અપાય? જે કુળમાં નકરું મટન જ ખાતા હોય રોજ લાઈ લાઈ, મુરઘાન, બકરાન, ઈંડાન, ખીંગોન અને પાછા કે અમે ભગત, એને ધન્યવાદ અલાય? જે કુળમાં આવ ખોટું કરતા હોય, ચોરી કરતા હોય, જુગાર રમતા હોય, કોઈનું લઈને દેતા ના હોય, એને ધન્યવાદ અપાય? એને નોગરા કીધા, નફટ કીધા. આ તો એવાના કુળને નિરાંત સ્વામી કે હું વંદના આપું છું, ધન્યવાદ આપું છું. ધન ધન એના કુળને વંદુ, જે કુળમાં હરિદાસા. સમરથ સંત મૂળદાસ બાપા અમરેલીમાં થઈ ગયા એક લુહારનો દીકરો. સમરથ સંત કહેવા. ધન્યવાદ છે એમના કુટુંબને, એના પરિવારને. એમ એ રીતે વંદના કરે છે નિરાંત સ્વામી કે જે કુળમાં આવા ભક્તો, ગુરુના બાળક, દાતા, સુરવીર થાય છે એને ઘણી કોટિક વંદના. કોટિક તીરથ વ્રત એની જનની, એની જે જનેતા છે એને કરોડો વાર વંદન કરો. કોટિક તીરથ વ્રત એની જનની, જે કુળમાં સંત ભગત થાય છે એની જનેતાને પણ આટલા ધન્યવાદ આપે છે. પવિત્ર પુત્ર પ્રકાશ્યા, એના મુખેથી આવા છોકરાનો જન્મ થયો, ધન્યવાદ છે એની જનેતાને. એના ચરણ પૂજો. 68 કોટિક તીર્થો અહીંયા આવી ગયા, બીજે ક્યાંય જવાની જરૂર. એની જનની કાવા પવિત્ર પુત્ર પ્રકાશ્યા, ધન ધન એના કુળને હું વંદુ, જે કુળમાં હરિદાસા. આ વંદના ખાલી સંતો નથી કરતા, આવા ભાગ્યવાન સંતો ભક્તોના કુળની. મહાન મહાન આપણા શાસ્ત્રો છે કે વેદ પુરાણ ભાગવત વંદે, ગીતાય ગોચર ગાયે. વેદ પુરાણ ભાગવત વંદે, ગીતાય ગોચર ગાયે. ત્રિભુવન તારણ દેવ દેવના, ત્રિભુવન તારણ દેવ દેવના, મહિમા કયો નવ જાય. મહિમા કયો નવ જાય. ધન ધન એના કુળને હું વંદુ, જે કુળમાં હરિદાસા રે. ધન ધન એના કુળને હું
ભાગવત વંદે, એ પણ વંદના કરે છે. આપણા ભારતના મહાન મહાન વેદો, ગીતા, રામાયણ, ભાગવત, આ બધા પુસ્તકો છે, મહાન મહાન ગ્રંથો છે, એ પણ આ વંદના કરે છે. ધન ધન એના પુણ્ય હો. ત્રિભુવન તારણ દેવ દેવના મહિમા કયો ન જાય. આવા સંતોનો મહિમાનું હું શું વર્ણન કરું, મુક્તિ કયો ન જાય. આટલો બધો મહિમા ભક્તિનો છે. શું કામ? ત્રિભુવન તારણ દેવ દેવના મહિમા કયો ન જાય. સંતનો મહિમા આપણે શું બોલી શકીએ? મુક્તિનું વર્ણન થતું નથી. એનામાં આટલા બધા ગુણો આવી ગયા. કેવા? કે શીલવત તપદાન ભાવ ભજનવત ઉરયંકુર નહીં બીજો રે. શીલવત તપદાન ભાવ ભજનવત ઉરયંકુર નહીં બીજો રે. રામ નામ રુદિયા મારા છે. રામ નામ રુદિયા મારા છે. સદવત તે નહીં ત્રીજો રે. સદવત તે નહીં ત્રીજો રે. જે કુળની અંદર આવા સંત ભગત હોય છે, ઈ શીલવંત. કેવા? શીલવંત, તપેશ્વરી, દાનેશ્વરી, અશ્વિન આ સંસારમાં પાંચ લગાવે રંગ. સત્ય, દયા, દાન, દીનતા. પાંચમો છે સત્સંગ. શીલવંત, તપદાન, ભાવ ભજનવત. એને બીજું કાંઈ ગમતું નથી. ભજન સિવાય બીજું કાંઈ ગમતું નથી. સેવા સિવાય એને બીજું કાંઈ ગમતું નથી. તપ કેને કહેવાય? અમન ખોટા માર્ગે જાય છે, અહીંયાથી પાછું આવવાનું આવ્યું. તપ છે. તપ જૂઠું નહીં બોલવું, વાણીનું તપ, ખોટું નહીં સાંભળવું, આંખેથી સાચું જોવું, આ બધા તપ છે. શીલવંત, દારૂ, જુગાર, ચોરી, જારી, જીવીસા, માંસાહાર નહીં કરવો, નહીં કરવો, નહીં કરવો. શીલવંત, તપ, દાન, કોઈનું દુઃખ જોઈ ના શકે. જોઈ ના શકે. ભલે એના જોડે દેવા ના હોય, પણ દાસમાં તો હોય. કોઈની ઈર્ષા કરે નહીં. આવું એના અંદર કોમળતા, દયાનો ભાવ હોય છે. શીલવત, તપદાન, ભાવ ભજનવત. એનો ભાવ કેવળ ભજન અને સત્સંગમાં હોય. એને બીજું કાંઈ ગમતું નથી. આપણે તો એક દી ભજનમાં બેહવું હોય તો કઠે છે. આપણો ભાવ તો કેવડો મોટો છે. આ ગુરુ પૂનમ આવી કેવી હવારથી રહેજો, ઘરે જવાનું નામ ના લેતા તો એ કહેશે બાપુ મોડું થાય છે. કેવો ભાવ થયો. આ તો ભાવ ભજનવત, એક રંગ લાગી ગયો, બીજું કઈ ઉઠતું નથી. ભાવ ભજનવત. ઉર અંકુર નહીં બીજો. એના ઉરમાંય કઈ બીજું આવતું નથી. રામ નામ રુદિયામાં રાચે, તદવત તે નહીં તેજો. રામ નામ રુદિયામાં એની સમજણમાં આવી ગયું, એક રંગમાં રંગાઈ ગયો. હવે બીજો રંગ ચડે એવો નથી. તેમાં કીધું કે આવા જે કોઈ પરમાત્માના ભક્ત, સદગુરુના બાળકો, ગુરુમુખી જે કુળની અંદર પ્રાગટ્ય જેનું થાય છે કે દાસ હરે ના હરે રે સમો વડા અરસ પરસ એક જાણો રે. દાસ હરે ના હરે રે સમો વડા અરસ પરસ એક જાણો રે. વિરાટ નામ ગુરુ શિરસો રે. વિરાટ નામ ગુરુ શિરસો રે. વારંવાર વખાણું રે. વારંવાર વખાણું રે. આવો જ્યાં હરિનો દાસ છે એ હરિ સમોવડ છે. ઈમાન હરિમાં કોઈ ફરક નથી.
સંત અને ગુરુ, હરિ ગુરુ અને સંત ત્રણેયનું સ્વરૂપ એક જ છે, જુદું નથી. દાસ હરિના હરિ સમવળ અરસ પરસ એક જાણું. બીજે ક્યાંય ભગવાન નથી પ્રગટ. સદગુરુ સાહેબની સેવના કરી લે. ગુરુ ગોવિંદ દોમો કડે કિસકો લાગુ પાય, બલિયારી મારા ગુરુદેવની જન ગોવિંદ દિયો બતાય. નિરાત નામ ગુરુ શિર સોય, વારંવાર વખાણ. તમારા ગુરુના વારંવાર વંદના કરું છું. તો આવો આપણો સદગુરુનો મહિમા છે, અને આ મહિમાને દીપાવજો. બોલો સદગુરુ મહારાજનો